દેશના હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા સુરત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા હોય તેમ ઓડિશા સરકારે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 3 મોટા પ્રોજેક્ટની મંજૂરી આપી છે। સાથે જ રોકાણકારોને આકર્ષવા વીજળીમાં સબસિડી સહિતની જાહેરાતો કરતા સુરતના હીરા ઉદ્યોગમાં હરીફાઈ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઓડિશા સરકારે વર્ષ 2026માં પ્રથમ વખત 3 મોટા લેબ્રોન ડાયમંડ ઉત્પાદન પ્રોજેક્ટની મંજૂરી આપી છે। રાજ્યમાં અંદાજે 1000 કરોડનું રોકાણ આકર્ષવાના હેતુથી સરકારના ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે। લેબ્રોન ડાયમંડના ઉત્પાદન દરમિયાન લગભગ 80% ખર્ચ વીજળી પર થતો હોવાથી ઓડિશા સરકારે વીજળીના દરમાં પણ સબસિડી આપવાની જાહેરાત કરી છે। આ નિર્ણય નવા ઉદ્યોગકારોને ઓડિશા તરફ આકર્ષાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। નમસ્કાર, મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે અને ગુજરાત માટે આજે જે સમાચાર આવી રહ્યા છે ખૂબ ગંભીર અને સરકારે વિચારવા લાયક છે। કારણ કે ઓડિશા ગવર્મેન્ટે ક્યારેય નહીં અને હમણાં જ 3 નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે। એની અંદર જમીન સંપાદન, જમીનની બાબત હોય કે વીજળીની બાબત હોય કે રોકાણકારોને પોતાના લોનોની MSMEની બાબત હોય, આ તમામ બાબતોની અંદર સરકાર ઉદ્યોગકારોને મદદ કરશે। કારણ કે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઓડિશાની અંદર આકર્ષવા માટે જો આવું બનશે તો ગુજરાતમાં 50 વર્ષથી નથી બન્યું એવું બનવા જઈ રહ્યું છે કે ગુજરાતનો હરીફ ઊભો થશે। ગુજરાતના રત્ન કલાકારોને જે રોજગારી મળે છે એની ઉપર થોડીક અસર થવાની પૂરી શક્યતાઓ છે। બીજી બાબત કે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, એક તો લેબ્રોન ડાયમંડના ભાવ દિન પ્રતિદિન ઓછા થતા જાય છે અને જો આવી રીતે ઓવર પ્રોડક્શન થશે તો લેબ્રોન ડાયમંડના કારણે જે લોકોને રોજગારી મળે છે એ લોકોને રોજગારી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ જશે। ગુજરાતની અર્થવ્યવસ્થા ઉપર પણ અસર થવાની શક્યતા છે। તો આ બાબતે ગુજરાત સરકારે પણ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ કે જે અહીંના લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એને પણ ઉગારવા માટે એને મદદ કરવી જોઈએ। રત્ન કલાકારો જે 3 વર્ષથી આ મંદીના સપડાયેલા છે એને પણ મદદ કરવી જોઈએ। આ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ ગંભીર બાબત છે। સુરતનો 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક હરીફ ઊભો થઈ રહ્યો છે। તો આ બાબતે સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને ગુજરાતના જે કાંઈ ઇન્ડસ્ટ્રીના લોકો છે, રત્ન કલાકારોને સાચવવા જોઈએ। કારણ કે લેબ્રોન ડાયમંડ દિન પ્રતિદિન નીચે ગગડતો જાય છે તો એક હરીફ ઊભો થાય તો કેટલી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થશે એ સૌએ જોવું જોઈએ। બીજી તરફ લેબ્રોન ડાયમંડ ઓવર પ્રોડક્શન વધતા વૈશ્વિક બજારમાં તેના ભાવ સતત ઘટી રહ્યા છે। આવી સ્થિતિમાં ઓડિશાની નવી નીતિ સુરક્ષા અને ગુજરાતના હીરા ઉદ્યોગ માટે પડકારરૂપ બની શકે છે। ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારોને રોજગારી અને ગુજરાતની વિદેશી આવક પર પણ તેની અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।